સ્વામિનારાયણ સંપ્રદાય અગાઉ અનેકવાર વિવાદમાં ઘેરાયો છે અને ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ગુરુકુલમાંથી આ વિવાદ સામે આવ્યો છે। અમરેલીની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ખાનગી શાળાના શિક્ષકે જેને શિક્ષક કહી સમગ્ર શિક્ષણ જગતનું અપમાન થાય તેવા હેવાને માત્ર 12 વર્ષના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે। માત્ર 12 વર્ષના કુમળા બાળક સાથે સ્વપ્ને પણ કલ્પના ન કરી શકાય તેવું અમાનવીય કૃત્ય, અને એ પણ વિદ્યાના જ ધામમાં। અને આ પ્રથમ વખત નથી જ્યારે આ નરાધમે આ કૃત્ય આચર્યું છે। અગાઉ પણ આ હેવાને આ જ 12 વર્ષના બાળક સાથે વર્ણન ન કરી શકાય તેવી હેવાનિયત આચરી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામની સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સર્વમંગલમ GM બિલખિયા સ્વામિનારાયણ સંપ્રદાયની ખાનગી શાળાના માત્ર 12 વર્ષના વિદ્યાર્થી સાથે વિશાલ સાવલિયા નામના PT શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય કર્યું હતું। ગત 7 જાન્યુઆરીના રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને પહેલા રૂમમાં મોકલ્યો અને રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, જે અંગે રાત્રે વંડા પોલીસમાં એટ્રોસિટી એક્ટ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પોલીસ ફરિયાદ નોંધાઈ જતા નરાધમ શિક્ષક વિશાલ સાવલિયાને ઝડપી પાડ્યો હતો। શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવતાથી પોલીસે ત્વરિત આરોપી વિશાલ સાવલિયાની ધરપકડ કરી લીધી હતી। અગાઉ પણ આ નરાધમ શિક્ષક દ્વારા 12 વર્ષના માસૂમ વિદ્યાર્થી સાથે અપકૃત્ય કર્યું હોવાનું અમરેલી SP સંજય ખરાતે જણાવ્યું હતું। સાંભળીએ તેમને। અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ ડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી, જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે, જે GM બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે, ત્યાંથી અમને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે 12 વર્ષની બાળકે અને એના માતા પિતાએ એક ફરિયાદ લખાયેલી છે, જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે, હોસ્ટેલના વોર્ડન છે, એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી। તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને SDPO સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે। આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવલિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે। તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે તે સ્કૂલમાં એ વિશાલ છે, એ ત્યાં રેક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે। અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાક ધમકી આપવામાં આવેલ હતી। તે બાબતે સદરુ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા DYSP SC/ST નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેદોની નિવેદન છે, FSL રિપોર્ટ છે, બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે। આરોપી જે છે, આરોપીનું નામ વિશાલ સાવલિયા, મૂળ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારેની પૂછપરછ અમે હાથ ધરેલી છે। પ્રાથમિક પૂછપરછમાં કારણ જાણો, કેવા કારણથી બાળકને બોલાવવું પડે? આરોપી તેમજ ફરિયાદી અને જે ભોગ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે, આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે IT મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે, તો આ ટાઈપની એક એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવારનવાર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે, તે બાબતે લાગતા વળગતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે।